અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ખાતે કવિ નાન્હાલાલ સ્મારક ટ્રસ્ટના ઉપક્રમે કવિ નાન્હાલાલના જન્મદિવસે વ્યાખ્યાન નાન્હાલાલના કાવ્યોની પ્રસ્તુતિનું આયોજન કરાયું હતું। ગુજરાતી સુગમ સંગીતના જાણીતા ગીતકાર અમર ભટ્ટે કવિ નાન્હાલાલની વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી હતી, જેમાં વિરાટનો હિંડોળો ઝાકમ જોડ કે આભમાં તોરણ બંધાણા ત્રિલોકના જીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચુંદલ લડી તુજ શરણું એ અમ પરમ જોમ હરિ ઓમ સહિતની અનેક રચનાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સુગમ સંગીતના ચાહકો અને કવિ નાન્હાલાલ ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 1877માં જન્મેલા આ કવિ પણ ગુજરાતને એટલું બધું એમનું પ્રદાન છે ગુજરાતી કવિતાને, ગુજરાતી સાહિત્યને, અને 150 વર્ષ, આ 150મા વર્ષમાં એમનો પ્રવેશ, પણ એક પણ દિવસ મારો તો એવો નથી જતો જ્યાં કવિની રચના કોઈને કોઈ યાદ ના આવે। એ કવિ નાનાલાલ, એમના ગીતો, ઓમકારનાથજી, પંડિત ઓમકારનાથ ઠાકુર એમના ગીતો ગાતા, પ્રેમને હિંડોળે જગત જન ઝૂલે અડાણા રાગમાં, અને વિરાટનો હિંડોળો ઝાકમ જોડ, એ બંને પંડિત ઓમકારનાથજી ગાતા હતા। તો આવા એક કવિને આજે યાદ કરવાનો મોકો મળ્યો।